શું હું છું જયેશ ભટ્ટ, અરવલ્લી કે પંડ્યા યુટ્યુબ ચેનલ છે. આજે અમે જતા હતા, ફરતા હતા, એમાં એક વ્યક્તિત્વ અમારી સામે એવું આવ્યું, તેવું લાગ્યું કે ના, અમારે એક મહાન વ્યક્તિત્વનો પરિચય આપણા સુધી પહોંચાડવો પડે. કારણ કે અત્યારની દુનિયામાં, અત્યારની હાલની પરિસ્થિતિમાં ભગવાનના ધર્મના નામે, પાઠ પૂજાના નામે ઘણી બધી વસ્તુઓમાં અત્યારે માણસ છેતરાઈ રહ્યો છે. કારણ કે અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે. તમે કહો તો સામાન્ય કંઈ પણ વાત હોય, કોઈ માણસ કોઈ રીતે હેરાન હોય, કોઈકની જોડે જન્માક્ષર લઈ ગયા તો એમાં એવા વેમ ગાળવામાં આવે કે ઘણી બધી વસ્તુઓ થતી હોય છે કે જે વેમ. પણ દરેક વસ્તુનું શાસ્ત્રમાં નિરાકરણ ભગવાને આપેલું જ છે. કંઈ પણ હોય, પણ એ સાચા માણસો હોય અને સાચો સાધક હોય એ જ્યારે પબ્લિક સુધી પહોંચાડી શકે. પણ જ્યારે કોઈ આવા વ્યક્તિઓ છે કે જે ખાલી લક્ષ્મીજી ઉપર એટલે કે પૈસા ઉપર જ દાનત રાખે અને જે માણસોને ગુમરાહ કરે છે, અલગ અલગ રીતે માણસોનું શોષણ કરે છે, એવા વ્યક્તિઓ તો આજે તમારી સામે ઘણા બધા છે, ઘણા બધા વ્યક્તિઓ છે. પણ આજે હું તમારી એક એવા વ્યક્તિ જોડે મુલાકાત કરાવું છું કે જેને શાસ્ત્રનું જ્ઞાન છે, જેને આપણા વેદોનું જ્ઞાન છે, જેને જ્યોતિષનું જ્ઞાન છે, જેને આપણા ગ્રહોનું જ્ઞાન છે. એવું એક વ્યક્તિત્વ છે જે ક્યારે કોઈ માણસને ખોટા રસ્તા ઉપર કે ખોટા પાટા ઉપર નહીં, પણ જે હકીકત આપણા શાસ્ત્રોની છે, એ હકીકતનો જો રસ્તો છે, માર્ગ છે, એ માર્ગ માટે એ વ્યક્તિ તમારી સામે. આમ તો જો કે એ બાવજી એવા છે, ઉંમર મારા જેટલી જ હશે, કદાચ મારાથી 1-2 વર્ષ મોટા હશે, પણ એ વ્યક્તિત્વ એવું છે કે કોઈના સામે આવવા તૈયાર નહોતું કે ના ભાઈ આ બધામાં પડવું નથી. એમના એવા સપનું હતા. પણ અમારી એક રિક્વેસ્ટ હતી કે દાદા, બાવજી, લોકો અત્યારે ઉલ્લુ બની રહ્યા છે, લોકોનું શોષણ થાય છે, લોકોનું ઘણું બધું ખરાબ થઈ રહ્યું છે. જો તમારા જેવા સાત્વિક માણસો જો આ દુનિયાને હેન્ડલ નહીં કરે તો કદાચ આ દુનિયા જે ચાલે છે એના કરતાં બી એની હાલત થોડી ખરાબ હશે. તો આપણો પ્રયત્ન, અને તમે સમાજની સામે આવો, તમે લોકોની સામે આવો, એ લોકોને સાચો રસ્તો બતાવો તો કદાચ આપણો ફરીથી આ સત્ય સનાતન ધર્મ જે આપણો છે એની અંદર જે આ બદીઓ છે એ થોડી દૂર થાય. તમારા જેવાના આશીર્વાદ જો મળે તો કદાચ દૂર થાય. તો આપણે મળીએ એવા એક વ્યક્તિત્વને, જે વ્યક્તિત્વ એમની ઉંમર પ્રમાણે એ બહુ મોટું વ્યક્તિત્વ કહેવાય. તો એવા છે અમારા કિશન મહારાજ, જે બાવજી છે. તો બાવજીના પગે લાગી અને આશીર્વાદ લઈ અને એમને પૂછીએ કે દાદા, આટલી નાની ઉંમરમાં આ ભાવ, આ સાધના, આ તપસ્યા, એ આવા જે વિચારો કેવી રીતે બાવજીને આવ્યા? તો બાવજીનું નામ છે કિશન મહારાજ બાવજી. તો બાવજી, અમારા જે દર્શકો છે, મેં તમને કીધું કે ઘણા બધા માણસો અત્યારે ઉલ્લુ બની રહ્યા છે. લોકો ધર્મના નામે, ગ્રહોના નામે, કુંડળીઓના નામે ઘણી બધી રીતે લોકોને ઉલ્લુ બનાવે છે. આમાંથી બહાર નીકળવાનો રસ્તો તમારી દ્રષ્ટિએ શું હોઈ શકે? પેલા તો ભગવાન શિવને નમસ્કાર કરીએ. અનુત્તર મહાસામવેદ સ્તોત્ર સ્વચ્છંદચારિણે પરિપ્રણાનંદનાથાય શિવાય ગુરવે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. હવે આ વિષય મોટો છે, બરાબર. આની અંદર તો ભગવાન શિવની આજ્ઞા હોય અને એની કૃપા હોય. એની કૃપાથી જે કાંઈ પણ બોલાય એ હું બોલીશ, ચોક્કસ. બાકી આની અંદર મતાંતરો ઘણા છે. જ્યોતિષની અંદર ઘણા બધા ગ્રંથો છે. સાચું જ્ઞાન જે છે જ્યોતિષનું, એ માણસને આગળનું પથ દર્શન કરાવે છે, એટલે આગળના રસ્તાનું દર્શન કરાવે છે. ચોક્કસ. વેદના 6 અંગ છે. પહેલા તો આપણે જાણવું જોઈએ કે જ્યોતિષ નકારી કાઢવાની વસ્તુ નથી અને ખોટું પણ નથી. વેદના 6 અંગ કીધા છે. એની અંદર જ્યોતિષને આંખ કીધી છે. જેમ માણસ આંખ વગર આંધળો હોય, નેત્રહીન હોય, એ પંગ હોય, એ આગળનું જોઈ શકતો નથી, એવી રીતે વેદ છે. તો વેદનું એક અંગ છે જ્યોતિષ, એને આંખ કીધી છે. પછી એવી રીતે છંદ છે, પછી નિરુક્ત છે, ઉપનિષદ છે, વ્યાકરણ છે. તો વ્યાકરણ હોય, આ બધું છે યોગ વેદના અંગો છે. હવે એમાંનું આપણે અત્યારે તમે જે પ્રશ્ન કર્યો કે જ્યોતિષને લઈ અને ઘણા લોકો ઘણી વખત આપણે જાણીએ કે ઓછું જાણતા હોય, અલ્પજ્ઞતા હોય, પણ પોતાની અલ્પજ્ઞતાને ક્યારેય પ્રગટ કરતા નથી. હું જ સર્વશ્રેષ્ઠ છું એ ભાવથી જ્યારે માણસ
કુંડળી લઈને બેઠો હોય તો એ જોવે તો એ પછી તમને ગમે એ વસ્તુ કહી દે, કારણ કે પોતાની અલ્પજ્ઞતાને છુપાવવાની છે. એ એમ નથી કહી શકતો કે ભાઈ આ મારા વિશે બહારની વસ્તુ છે. મારી દ્રષ્ટિએ દરેક જ્યોતિષી ખોટા નથી અને દરેક જ્યોતિષી સાચા પણ નથી. ઘણા એવા માણસો છે જે માણસોના ભોળાપણાનો લાભ ઉઠાવવાવાળા હોય છે. એમનાથી બહુ સાચવીને રહેવું જોઈએ. અને જ્યોતિષના સરળ નિયમ પ્રમાણે આમ જોઈએ તો કે જે આકાશની અંદર બ્રહ્માંડની અંદર જે ગ્રહો ફરી રહ્યા છે એ ગ્રહોની ઉર્જા એ આપણા શરીરને ઉપર અસર કરતી હોય છે. શાસ્ત્રની અંદર બહુ સરસ મજાનું એક સારું નાનું એવું વાક્ય છે કે યત પિંડે તત બ્રહ્માંડે. આપણા શાસ્ત્રની અંદર મનુષ્ય શરીર શું કે પશુ શરીર શું દરેકને પિંડ કીધો છે. બરાબર. એટલે આ પિંડની અંદર જે કાંઈ પણ છે એ જ બ્રહ્માંડની અંદર છે. તો તમે યોગ શાસ્ત્રને વાંચો તો તેની અંદર નાડીનું આવે. એવી જ રીતે તમે જ્યોતિષની અંદર જો તો એમાં પણ નાડીનું. વ્યાકરણની અંદર તમે જાઓ તો વ્યાકરણની અંદર સ્વરનો ઉચ્ચારણ કરવા માટે પણ નાડીનું આવે. આપણું જે શાસ્ત્ર છે ને દરેક કોઈ પણ અંગ છે એ એકબીજા સાથે સંકળાયેલા છે અને ટોટલી વસ્તુ તમારા શરીર સાથે સંકળાયેલી છે. ઋષિ મુનિઓ એ સમયના મહાન વૈજ્ઞાનિકો હતા એમ કહી શકીએ આપણે. ચોક્કસ. વિજ્ઞાનની ભાષા જે છે પરિભાષા એ અંગ્રેજોના આવ્યા પછી આપણા દેશની અંદર થોડીક બદલાઈ ગઈ. એના પછી એની પરિભાષાની અંદર મેં લોકો એવું કીધું કે જે ભૌતિક છે એ જ વિજ્ઞાન છે. વાત સાચી. અને આપણું શાસ્ત્ર એવું છે એવું કહે છે કે જે પરોક્ષ છે જે દેખાતું નથી નરી આંખે જે નથી જોઈ શકતા ને એને જોવું એ વિજ્ઞાન છે. બરાબર. તો એક સરસ મજાની બાવજીએ વાત કરી. આ એક જબરદસ્ત ટોપિક છે કે અંગ્રેજોએ એવું સાબિત કર્યું કે જે ભૌતિક છે એ જ વિજ્ઞાન છે. ત્યારે આપણું શાસ્ત્ર તો વર્ષોથી એક જ વસ્તુ કહે છે કે જે દેખાતું નથી જે પ્રત્યક્ષ નથી એ વિજ્ઞાન છે. તો આ એક જબરજસ્ત મોટો ભેદ છે કારણ કે લોકો અત્યારે ભૌતિક અને વિજ્ઞાન સમજે છે. તો આ એક આવા સંત મહાત્માઓ જોડે બેસીએ ને એટલે એક ઘણી બધી વસ્તુઓની ખબર પડે કે વિજ્ઞાન શું માનતું હતું. આપણું જે આપણો ધર્મ છે આપણો જે વેદો છે આપણા જે પુરાણો છે એ શું માને છે. તો વિજ્ઞાન કોને કહેવાય? કારણ કે કહેવત છે બધા ઘણા બધા ઋષિ અત્યારના સાધુ સંતો કહે છે કે ધર્મ અને વિજ્ઞાન બે એક જ છે. પણ બે એક નથી. પણ જ્યારે એની પરિભાષા આવા સંતો જોડેથી જ્યારે મળીએ ત્યારે આવા સંતો જોડેથી ખબર પડે કે સાયન્સ બદલાયું વિજ્ઞાન બદલાયું. તો અંગ્રેજો વખતથી કે ભૌતિક હતું એના વિજ્ઞાન કીધું પણ આપણું શાસ્ત્ર તો પરોક્ષ જે દેખાતું નથી પ્રત્યક્ષ નથી એ વિજ્ઞાન છે. તો આ એક સરસ મજાની વાત કરી. હવે બાવજીને પાછું પૂછે કારણ કે એક અલગ વ્યક્તિત્વ હોય ત્યાં અલગ અલગ વસ્તુઓ જાણવા મળે. તો આ એક બહુ મોટી વસ્તુ મને જાણવા મળી. તો જે દેખાતું નથી દ્રષ્ટિગોચર જે છે એને તો તમે જોઈને કહી શકો છો પણ જે વસ્તુ આપણને દેખાતી નથી એના વિશે આપણે કઈ રીતે કહી શકીએ? સાચી વાત છે. તો એના માટે જરૂરી હતું તો એ ઋષિમુનિઓ બહુ વિચારશીલ હતા. અત્યારનો માણસ કાર્ય પાછળ ને પૈસા કમાવા પાછળ એટલો ગાંડો છે કે એની બાજુમાં શું ચાલે છે એ પણ એને ખબર નથી. આપણા દેશની એક પદ્ધતિ એવી હતી કે માણસ સવારથી લઈ સાંજ સુધી એને કાર્ય કરવાનું. એ કામ બી કરતો. વેદોની અંદર અને ઉપનિષદોની અંદર એવું કીધું છે કે પહેલા દરેકના ઘરે અગ્નિ હતો. અત્યારે પણ આપણે ત્યાં જોઈએ કે રાવણ દીવો લગ્નની અંદર આપતા હોય છે. એ અગ્નિની ઉપાસના કરતા કરતા આધ્યાત્મિક જીવન બી જીવવાનું અને આપણે આ જે કર્મ કરીએ છીએ બરાબર એ ભૌતિક જીવન બી જીવવાનું છે. એટલે ઋષિ મુનિઓ હતા એમને આ જ્યોતિષનું એનાથી ઉદ્ભવ થયેલો છે કે ભાઈ જે આપણને દેખાય તો છે પણ જે નથી દેખાતો એને કઈ રીતે જાણવું. તો પહેલા આપણે જાણીએ છીએ પુરાણોની અંદર ને બધાની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ યોગ છે તો દરેક માણસો પેલા ખૂબ ધ્યાન કરતા. હવે માણસ ધ્યાન એટલે ધ્યાનનો અર્થ એવો નથી કે ખાલી તમે પલાઠી વાળીને બેસી રહ્યા તો જ તમે આંખો તો જ ધ્યાન લાગે એવું જરૂરી નથી. એક ધ્યાની વ્યક્તિ છે કારીગર છે એ બી ધ્યાની છે. તમે આજથી 1000-1200 વર્ષ પહેલાના કોઈ બી મંદિરના સ્ટ્રક્ચર જોવા જાઓ તો એ જોશો તમને એવું લાગશે કે આ ખરેખર કોઈ મનુષ્ય જ બનાવ્યું છે.
ચોક્કસ ચોકસાઈ, એક પ્રકારની ચોકસાઈ જે કાર્યની આવે એની અંદર કહેવાય ધ્યાન. વાત સાચી. જે ખગોળીય ઋષિમુનિઓ હતા, ઋષિમુનિઓની અંદર પણ અલગ અલગ પ્રકારના હોય. એક આયુર્વેદની હોય, એક વનસ્પતિને જોવે છે તો એના ગુણધર્મોને ચકાસે છે કે ભાઈ એ કેવી છે. એના ઉપર રિસર્ચ કરીને પછી એણે પોતાનો ગ્રંથ લખ્યો, બરાબર, પોતાના જ્ઞાનને ગ્રંથ સ્વરૂપ આપ્યું. પછી એક એવા ઋષિમુનિ હતા જેણે આકાશને જોયું, ખગોળને જોયું, તો કે આ ખગોળની અંદર શું શું છે એની અંદર એને જાણવાની તાલાવેલી થઈ, તો એને જોયું, તો એના વિશે કીધું. આ બધું જ્ઞાન વૈદિક મંત્રોના પરિભાષામાં હતું. વેદના મંત્રો બોલાતા, એ મંત્રોની અંદર જે એનો અર્થ હતો, સાર્થ ઘટન સાથે એ વખતે વેદો ભણાતા. એટલે એ અર્થ ઘટન સાથે ભણ્યા એટલે કીધું ભાઈ આવું કેમ? આપણે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરી, આપણે સાંભળ્યું કે હનુમાનજી ઉડી ઉડીને જતા હતા. રામાયણની અંદર પુષ્પક વિમાનનું નામ સાંભળ્યું, પણ આપણને ક્યારે એવો પ્રશ્ન ના થયો કે આ પુષ્પક વિમાન કઈ રીતના હતું. સાચી વાત. પણ એ પછી એવા તો કેટલાય વિમાનો છે અને એક વિમાનિક શાસ્ત્ર પણ છે. અને મેં તો એવું પણ વાંચ્યું છે કે સર્વપ્રથમ જ્યારે આ રાઇટ બ્રધર્સે વિમાનને ઉડાડ્યું એની પહેલા મહારાષ્ટ્રની અંદર કોઈક બ્રાહ્મણે એક વિમાનને બનાવીને ઉડાડ્યું હતું. પણ આપણે ત્યાં શું છે કે હસવામાં બહુ કાઢીએ. તો એવી રીતે આ જે જ્યોતિષ શાસ્ત્ર છે, એવા જે ખગોળીય વિજ્ઞાનને અંદર રુચિ રાખવાવાળા ઋષિમુનિઓ હતા, એ ઋષિમુનિઓએ પોતાના જ્ઞાનને મનુષ્યની સાથે શું અસર કરે છે. સાચી વાત છે. ઉપરનો જે ગ્રહ છે, જેમ સમુદ્રની અંદર ભરતીને ઓટ ચંદ્રમાંથી આવે છે, બરાબર, તો એવી જ કે અસર આપણા શરીરમાં પણ થતી હશે, કારણ કે 70% તો આપણા શરીરની અંદર પાણી છે એવું વિજ્ઞાન માને છે. સાચી વાત. તો એ ચંદ્રની અસર, જે ઉથલ પાથલ આપણા મનની ઉથલ પાથલ થતી હોય, એ જે પાણી અંદર જે છે એ ઉથલ પાથલ થાય એટલે આપણું મન અશાંત થાય. શાંત દરિયો જોઈએ આપણે કેવો સરસ લાગે, અને થોડી વારની અંદર એની અંદર જે મોજા આવે એટલે કેટલો ભયંકર લાગે. સાચી વાત. તો એ જે ચંદ્રમાની અસર હતી, એ ઋષિમુનિઓ જોઈ વિચાર કર્યો, તો એ જ અસર કે આપણા મનુષ્યના શરીર ઉપર બી થાય છે. સૂર્ય છે તો સૂર્યની અસર થાય છે. તો એને એ લોકોએ જે રચના કરી અને જે એક ગ્રંથનું સ્વરૂપ આપ્યું, માણસોને જણાવ્યું, એ વિજ્ઞાન હતું અને એને જ્યોતિષ શાસ્ત્ર કીધું છે. એટલે એ તમને પૂર્વનું દર્શન કરાવે છે કે ભાઈ આગળ આગળ શું થશે. ચોક્કસ. તો આ એક કહેવાય ને કે જ્યારે માણસની સાથે બેસીએ, કહેવાય છે કે જેવા માણસ સાથે બેસો એવી તમારી વાત થાય. તો એક જબરજસ્ત વાત થઈ કે જ્યોતિષ શાસ્ત્ર કેવી રીતે, કઈ રીતે આ માણસો એટલે કે આપણા સામે આવ્યું. તો એક આ બાવજી એક જબરજસ્ત વાત કરી કે જ્યારે માણસની રુચિ આવે, કોઈ પણ વસ્તુમાં રુચિ હોય અને એને જાણવાની જે તાલાવેલી હોય એને ધ્યાન કહેવાય. પણ અત્યારે ધ્યાનનો મતલબ આપણે જે જોવા જઈએ તો અત્યારે ફોરેન ડિપાર્ટમેન્ટ, આપણે જે ફોરેનના બધા દેશો છે એને મેડિટેશન જેવું નામ આપી દીધું કે ધ્યાન એટલે મેડિટેશન. મેડિટેશન ને ધ્યાન આખી વસ્તુ અલગ છે. બાવજીએ જે કીધું એક વાત જબરજસ્ત લાગી કે ધ્યાન કરવા માટે આંખ બંધ કરવાની જરૂર નથી, એના માટે પલોટી વાળીને બેસવાની જરૂર નથી, પણ કોઈ પણ વસ્તુ તમારે જાણવી હોય એમાં તમારું ચિત્ત ચોંટી જાય એને ધ્યાન કહેવાય. તો આ ખગોળ શાસ્ત્રીઓ જે હતા, કે જે આપણા ઋષિ મુનિઓ હતા, એમને ગોત્યું કે ભાઈ આ સૂર્યની અસર સીધી દરિયાના પાણી ઉપર થાય છે અને એમાં ભરતીનો ઓટ આવે છે. તો આપણું શરીર પણ સાયન્સ કહે છે કે 70% પાણી છે. તો આપણા શરીર સાથે શું આગા પાછી થાય છે એનું નામ છે આ જ્યોતિષ. તો એક બાવજી એક જબરજસ્ત વાત કરી. હજી બાવજી જોડે આપણે જાણીએ કે શું આ જ્યોતિષ વિદ્યામાં આગળ કેવું છે, આગળના ભવિષ્યની જે વાતો છે સાચી હોય છે કે ખોટી હોય છે, એ હજી બાવજી સાથે વાતચીત કરીએ આપણે. એમાં એવું છે કે જો એ વ્યક્તિ શ્રેષ્ઠ હોય, ઉપાસક હોય, બરાબર, કોઈ ભગવાનની પૂજા કરવા હોય, નિત્ય નિયમવાળો હોય, અને ખરેખરની અંદર એ વ્યક્તિએ જ્યોતિષનો ગહન અભ્યાસ કર્યો હોય, તો એ જે તમને માર્ગદર્શન આપે છે અને જે તમને કહે છે જોઈને, તો એ ચોક્કસ પ્રમાણે આપણને રિઝલ્ટ મળતું હોય છે અને સાચું હોય છે ઘણી વાર. ચોક્કસ. પણ ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે ભાઈ અભ્યાસહીનતા હોય, વધુ અભ્યાસ ના હોય, એ વિષય ઉપર ગહન તાર્કિક ના હોય, એના ઉપર બહુ વિચારશીલ ના હોય, તો પછી એ આપણને
પ્યોર અને સાચો રિઝલ્ટ મળવું થોડું અઘરું થઈ જતું હોય અને ત્યાં પછી આપણને એના ઉપરથી ભરોસો ઉઠી જતો હોય છે. અને અત્યારે એક બીજી પ્રથા પણ ચાલે છે કે ગમે એ કરી અને આપણા જે શાસ્ત્રો છે એને બદનામ કરવાની. ચોક્કસ. એ તો એના હિસાબે આપણા જે મંદિરની પૂજાઓ થતી હોય, જે જ્યોતિષના જે દેખાતું હોય, યજ્ઞો થતા હોય, આ બધાને એક અંધશ્રદ્ધાનું નામ આપી દીધું. પણ તમારા મારફતે આજે હું એવું કહેવા માંગીશ કે આ દરેક વસ્તુ જે છે અંધશ્રદ્ધા નથી. બરાબર. આની પાછળ એક સચોટ વિજ્ઞાન જોડાયેલું છે. આપણા ઋષિ મુનિઓને એવું લાગ્યું કે ભાઈ માણસને કઈ રીતના હું આ વસ્તુ આપું તો એના જીવનમાં વણાઈ જાય. અચ્છા. કારણ કે હું તમને એક વસ્તુ કહું કે તમે આ કરો તો એ ન થાય, પણ બાલ્યકાલથી તમને એક ધાર્મિક દ્રષ્ટિકોણ આપી અને તમારા જીવનની અંદર વણી નાખ્યું હોય તો એ કાર્ય તમે કરતા જાઓ અને એનું તમને શ્રદ્ધાથી કરો ને એનું તમને ફળ મળે. એટલે આપણા જીવનની અંદર પહેલા એવું હતું કે દરેક વ્યક્તિ એવું નહીં કે ખાલી બ્રાહ્મણો એકલા, પણ દરેક વર્ણની અંદર ઉપાસના હતી. દરેક વર્ણ ઈશ્વરની પૂજા કરવા વાળો હતો અને ઈશ્વરમાં માનવા વાળો હતો. અત્યારે સંપ્રદાય ભેદ, આ ભેદોએ વધુ ભેદ કર્યા. વેદને કોઈ જાણતું નથી, પુરાણને કોઈ સાંભળતું નથી કે કોઈએ વાંચ્યા નથી, સ્મૃતિઓને બી કોઈ વાંચતું નથી. જે કોઈ બી તથાકથિત માણસો સ્ટેજ ઉપરથી કહેતા હોય, હવે સારું કહેતા હોય ખરાબ કહેતા હોય, એના ઉપર આપણે કોઈ દિવસ તર્ક લગાવતા નથી. હું કહું છું એના ઉપર બી તર્ક લગાવી અને જરાક વિચાર કરવો જોઈએ. આપણા જ્ઞાન ઉપર આપણે થોડોક પડદો ખોલી અને જોવું પડે. એનાથી આપણને ખબર પડતી હોય છે કે ભાઈ આ વાત સાચી છે કે ખોટી છે. ચોક્કસ. પણ આપણે શું કરીએ છીએ કે પડદો ખોલતા નથી, આંખ ઉપર પડદો લગાવી અને પછી આપણે એના ઉપર વિશ્વાસ કરીએ છીએ અને પછી કહીએ કે અમે ઠગાઈ ગયા. બાબુજી, આમાં એક વસ્તુ મેં ઘણી વખત ઘણાના મોઢે સાંભળી હોય છે કે કોઈ ગ્રહ નડતો હોય કોઈને, તો ઘણા બધા માણસો એવું કહે કે ભાઈ તમારા આ ગ્રહની વીંટી બનાવવાની છે, આ ગ્રહ તમારે પહેરવાનું છે, તો એ ગ્રહ કંઈક એમને વીંટી કંઈક આપવાની હોય અને પછી એવું કહેતા હોય છે કે તમે 20-25 હજાર રૂપિયા આપી દેજો, હું તમારા મંત્ર જાપ કરી નાખીશ. અને મંત્ર જાપ કરી નાખ્યા અને પછી તમે પૈસા આપી દો એટલે વીંટી તમને આપે, તમે પહેરો. તો આવી રીતે થાય ખરું? કારણ કે મને એવું લાગે છે બાબુજી કે જે માણસને ભૂખ લાગી હોય એ માણસ ખાય તો કદાચ એનું પેટ ભરાય, પણ ભૂખ મને લાગી હોય અને કંઈક બીજો કોઈ વ્યક્તિ ખાય તો કેવી રીતે? તો પૈસા લઈને જે અત્યારે આ બધું ચાલે છે તરકટો, વીંટીઓ પહેરાવા, જાપ કરવા, તો એ કઈ રીતનું હોય? એ જે વસ્તુ છે એની અંદર 100% પહેલાના સમયમાં એવું હતું કે માણસો બધા જ્ઞાની હતા. બરાબર. એટલે આજે કોઈ બી પૂજા ને યજ્ઞ ને બધું છે એ માણસો સ્વયં કરતા. પછી યજ્ઞ એક હતા, એ યજ્ઞ એવું કાર્ય હતું કે એના માટે વિશેષ બ્રાહ્મણોની આવશ્યકતા હતી. બ્રાહ્મણોને બોલાવતા અને બ્રાહ્મણો જોડેથી એ લોકો એવું કહેતા કે ભાઈ અમે કયું વ્રત કરીએ કે ભાઈ શું કરીએ તો આગળ વધાય. આપણે જે નંગ છે એક ચોક્કસ ગ્રહ માટે એક ચોક્કસ નંગ છે. ઘણી વખત એવું થતું હોય છે કે તમારા જોડેથી ખાલી પૈસા લઈ લેવામાં આવે, તમારી પાસેથી પૈસા લઈ લેવામાં આવે પણ કાર્ય ન કરવામાં આવે, એટલે આપણને જે એનું રિઝલ્ટ મળવાનું એ મળતું નથી. હવે આપણે અત્યારે એવું કહી દીધું કે એને વ્યવસાય, પણ પહેલા એવું હતું કે દક્ષિણા હતી. દક્ષિણા હતી એટલે બ્રાહ્મણો ક્યારેય દક્ષિણા માંગતા નહીં. પણ એ સમયનો માણસ એવો હતો કે એને ખબર હતી કે ભાઈ આપણે કંઈક કોઈની પાસેથી કંઈક લઈએ છીએ તો ખાલી હાથે લેવાય નહીં. અને પહેલાની એક આપણી પરંપરાઓ એવી હતી ઘરની કે તમારા ગામની અંદર કોઈ મંદિર હોય ને મંદિરના કોઈ પૂજારી હોય, તમારા જે ગોર કહેવાય, એ ગોરને તમારા ઘરે ખેતરની અંદર ઉત્પન્ન થયેલું જે ધાન હોય એ તમે એનો 10મો ભાગ, ખડાનો ભાગ ગોરને આપી આવતા. એટલે એને વાર્ષિક જે ભોજનની અછત હતી એને મતલબ તમે જે વ્યવસાય કરતા એ લેવલનું તમે આપતા. અત્યારના સમયમાં એવું છે ગોર બાપાને કોઈ કઈ આપવા જતું નથી. અત્યારે આ તો સારી વસ્તુ છે કે હજુ બી માણસો તો સૌથી ઓછા ભાવમાં કરે છે. તમે ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર તમને એમ કહેશે ભાઈ એક ઇન્જેક્શનના આટલા રૂપિયા છે. તમે માનો છો કે શું ઇન્જેક્શન એના માટેનું જ છે? તમે ક્યારે એવું પૂછો છો ડોક્ટરને કે શું આ ઇન્જેક્શનની કોઈ આડઅસર છે કે નહીં?
વાત સાચી. કોઈ દિવસ તમે ડોક્ટરને એવું કીધું કે આ તો ખોટો છે, તરગટ છે એવું. પણ આપણે શા માટે આ વસ્તુને જ કહીએ છીએ? કારણ કે બાબુજી આ એક એવી વસ્તુ છે કે ડોક્ટર વસ્તુ છે કે કદાચ માણસ ક્યારે ડોક્ટર જોડે જાય તો કે હલવાઈ ગયો હોય, કદાચ એના પોતાના અંદરથી એવું થઈ ગયું હોય કે ભાઈ આ નહીં કરું તો હું કદાચ મરી જઈશ, આ બીક. અને જ્યારે બ્રાહ્મણો વિશે જરા એ વાત આવે ને ત્યારે એક જ વસ્તુ હોય કે મગજમાં કે આ તો ઉલ્લું બનાવે. એનું રીઝન પણ એ જ છે કે જ્યારે ડોક્ટર પાસે જાય હલવાઈ ગયેલો હોય ત્યારે જાય છે, અને બ્રાહ્મણ પાસે પણ એ ત્યારે જ આવે છે હલવાઈ ગયો હોય ત્યારે. વાત સાચી. એના સિવાય જતો નથી. હવે બ્રાહ્મણો જે તમારા ઘરે આવીને યજ્ઞ કરે ને, તમારા ઘરનું કદાચ બ્રાહ્મણ ખાઈને આવે ને તો એની 100 ગાયત્રી તમારે આપીને જાય. ચોક્કસ. એ જે એણે ગાયત્રીના જે જપ કર્યા હોય પોતાનું પુણ્ય તમને આપીને જાય છે, ત્યારે તમે આગળ વધો છો, બાકી તમે આગળ વધતા નથી. તમારી ઉર્જા ઓછી પડે છે. બરાબર. યજ્ઞ જે છે, યજ્ઞ એ ઉર્જા માટેનું છે. પછી એ જે તમે નંગની વાત કરી, તે નંગની અંદર કેરેટ હોય, બરાબર. એ કેરેટ શું છે? એ એની ગુણવત્તા છે, એની અંદર કેટલી ઉર્જા છે એ ચેક કરવાની વસ્તુ છે. એ ઉર્જા તમારા શરીરના અમુક, આપણે જે નાડી ઉપર છે, આખું જે શાસ્ત્ર છે નાડી ઉપર છે, નસ ઉપર છે. હા. શાસ્ત્રમાં એવું કીધું 72,000 નાડી છે. દરેક નાડીનું અલગ અલગ કાર્ય છે, ચોક્કસ. અને દરેક નાડી સાથે અલગ અલગ ગ્રહને જોડવામાં આવેલા છે. એ કાર્યની સાથે ગ્રહને જોડ્યો છે, અને એની સાથે એ પરફેક્ટ પ્રકારનો એક પ્રકારનો જે નંગ કીધો છે એ નંગને જોડ્યો છે. તમે જો તો ધાતુને પણ જોડી છે, વસ્ત્રને પણ જોડ્યા છે. તો ઘણી વખત આપણે સારા કોઈ પંડિતજી જોડે કદાચ કરાયું હોય તો એ પંડિતજી તમને દાન કરવાનું કહે છે. હા. હવે આપણે એવું વિચારીએ કોઈને દાન આપવાથી ચાલુ કેમ આવું થઈ જાય? તો દાનનો પણ એક અલગ મહિમા છે. આપણા ઘરે જે દીવો કરીએ, દીવાનો અલગ મહિમા છે. તો જ્યોતિષની અંદર તમે જે ઘણી વખત ઘણી જગ્યાએ આપણે, હું એવું નથી કહેતો કે બધા સારા જ હોય અને બધા સાચા જ હોય, ખોટા માણસો બી હોય, પણ હું આ વસ્તુને નકારી પણ નથી શકતો. કારણ કે વસ્તુના પ્રભાવને મેં પણ જોયું છે અને હું પણ સમજું છું. વિજ્ઞાન છે, દરેક વસ્તુની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે. એ વિજ્ઞાનને સમજવા માટે તમારી અંદર પહેલા તો જ્ઞાન હોવું જોઈએ, તમારી પોતાની સમજણ શક્તિ હોવી જોઈએ. એટલે માટે ચાણક્ય એવું કહી ગયા કે યસ્ય સ્વયં પ્રજ્ઞા નાસ્તિ શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. જેની પોતાની કોઈ બુદ્ધિ નથી એનો શાસ્ત્ર માર્ગદર્શન કરી શકતું. ગમે એટલી ગીતાના અધ્યાય વાંચી લો પણ ગીતામાંથી એને કાંઈ મળે નહીં. કેમ? એની પોતાની બુદ્ધિ નથી. એવી રીતે જ્યોતિષ શાસ્ત્રની અંદર જે નંગ છે એ નંગનું જો સચોટ જ્ઞાન તમને ના હોય, તમને હું કાચનો નંગ આપું તો એનું કાંઈ રિઝલ્ટ મળે ના. એ તમે પછી છેતરાઈ જાઓ છો. ત્યાં તમે છેતરા છો. મેં સાંભળ્યું છે ત્યાં સુધી કેરેટમાં જે ગ્રહના નંગ આવે છે બહુ મોંઘા હોય છે. સચોટ મોંઘા હોય છે. એનો અલગ, એના કેરેટ ઉપર એના ભાવ. તમે હીરો લેવા જાઓ હા, તો હીરો કેટલો મોંઘો મળે, હીરો મોંઘું મળે, અને એ જ જગ્યાએ કાચની મણી કેટલી મોંઘી મળે, સસ્તી મળે. બરાબર ને? તો ચોક્કસ. આ વસ્તુ છે કે સસ્તી મળે છે અને મોંઘી મળે છે, પણ આપણે કેવું જોઈએ છે? તમે સ્વયં ખરીદી કરી આવો. તમને બ્રાહ્મણ ઉપર વિશ્વાસ ના હોય, સ્વયં ખરીદી કરીને લાવો. તમારા ઘરે એમને આગ્રહ કરો કે તમે મારા ઘરે બેસી અને તમે જે જપ કરવાના છે એક જપ કરો, કારણ કે પૈસા તો તમે પૂરેપૂરા લેવાના છો. ચોક્કસ. દક્ષિણા તો મારે તમને પૂરેપૂરી આપવાની છે, તો તમે મારા ઘરે બેસીને મારી સામે જ એ વસ્તુ કરો. તો એમાં કદાચ આપણા ઘરમાં બેસીને તો મંત્ર જાપ થાય તો આપણા ઘરની ઉર્જા બી એમાં ફરક વધે છે. ભાઈ પોઈન્ટ લેવા જેવું છે, જાણવા જેવું છે કે કોઈ મહારાજને પૈસા આપો છો તો આપવા દો, એનો વાંધો નથી, પણ જે મંત્ર જાપ કરે છે પોતાના ઘરમાં કરાવડાવો, જેથી કરીને આપણા ઘરની અંદરની જે ઉર્જા છે એમાં ઘણો મોટો ફરક પડે. તો આ જ કરાવવું જોઈએ. પૈસા આપવાના છે તો આપણા ઘરે બોલાવીને જ આ કરવું જોઈએ. તો આ એક જબરજસ્ત વાત છે. કારણ કે ઘણા બધા ખાલી પૈસા લઈ લે છે, હું તમને વીંટી કરી આલું, આ પૈસા મને આપી દેજો, પહેરી દેજો, તમારું બધું બદલાઈ જશે, એવું નથી હોતું. એના પાછળ ઘણી બધી વસ્તુ હોય છે. તો બાબુજી આ જે બધી વાતો તો કરે છે લોકો, પણ પછી એમાં કંઈક દશાંશ હોમ કરાવે છે ને પછી પહેરાવે છે ને આવી બધી કંઈક અમે એ કરેલી છે. એની પાછળ એક એવું રીઝન છે કે દરેક કાર્ય જે છે ઉપાસના ક્ષેત્ર છે, બરાબર, એના અમુક નિયમ, જેમ આપણે કોઈ પણ વસ્તુ ગાડી લાવીએ તો ગાડીના ઇન્સ્ટ્રક્શન્સ હોય,
બરાબર. તમે ખેતી કરવા જાઓ તો ખેતીના ઇન્સ્ટ્રક્શન્સ હોય, ખાલી બીજ વાઈ જવાથી આપણને કાંઈ મળતું નથી. એની પાછળ એને ધ્યાન રાખવું પડે, એને પાણી ચડાવવું પડે, પછી એને દવા બીજી નાખવી પડે, ભૂંડરાઓના ત્રાસથી બચાવવું પડે, પછી એને કાપવું પડે, એને પછી મશીન દ્વારા બહાર કાઢવું પડે, ત્યારે આપણને ઘઉંનો દાણો જોવા મળે, અનાજ ત્યારે આપણને જોવા મળે. એવી જ રીતે જ્યારે તમારી કુંડલીની અંદર જોવામાં આવ્યું કે ભાઈ આ ગ્રહની દશા છે, તો તમને એવું દરેક જગ્યાએ તમને નંગ પહેરવાનું પણ કહેતા નથી. જો નંગ તમને અમુક સચોટ કારણ હોય તો જ કહેવામાં આવે, પહેલી વાત તો. બાકી તમને નંગ પહેરવાનું પણ કહેવામાં આવતું નથી, ખાલી એટલું જ કહેવામાં આવે ભાઈ યજ્ઞ કરાવી દેજો. હવે જ્યારે નંગ તમને આપ્યો છે, નંગ તમે બનાવી, વીંટી બનાવી, નંગ ઉપર એનો અભિષેક થાય, એની સાથે સાથે એના મંત્ર હોય, એનો મંત્રનો જપ થાય. એ જે ગ્રહ તમારો નિર્બળ હોય, મતલબ જે ગ્રહની ઉર્જા ઓછી પડી રહી છે શરીરની અંદર, તો એ ઉર્જાને વધારવા માટે એના જપ હોય. એ જપ થાય, એની અંદર અભિષેક થતો હોય, એનાથી જે ગ્રહનો નંગ હોય વધુ તાકાતવર બને, એની ઉર્જાની અંદર વૃદ્ધિ થશે. પછી એ જે જપ કર્યા હોય એનો 10મો ભાગ હોય, એનો યજ્ઞ કરવાનો. કારણ કે શાસ્ત્રમાં એવું કીધું છે કે યજ્ઞનું જ મહત્વ છે. બરાબર. 2 યજ્ઞ છે, એક જપ યજ્ઞ ને બીજો હોમ યજ્ઞ. હવે આપણે ઘણી વખત એવો સાંભળે છે કે યજ્ઞ કરવાથી શું થાય, તો સ્વયં ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા છે કે યજ્ઞાત ભવતિ પર્જન્યઃ, યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. આજથી તમે 1000 વર્ષ પૂર્વેનું જો તમને ક્યાંય દુકાળનો કે ભયંકર કોઈ પણ પ્રકારનો કાળ પડે એવું બહુ જાણવા મળે નહીં. ઋતુચક્ર જે હતું એ એના સંયમ પ્રમાણે ચાલતું. કેમ ચાલતું હતું કે ઘરે ઘરે યજ્ઞ ચાલતા હતા, ઘરે ઘરે યજ્ઞો થતા. યજ્ઞથી વરસાદ થાય છે, કારણ કે યજ્ઞની અંદર વરસાદને બોલાવા ધુમરાના વાદળ બંધાય, અને ઔષધિ વાળા વાદળ છે. જો યજ્ઞની અંદર જે કાષ્ઠ વપરાય, સમિદાઓ જે નાખો છે, ઔષધિ છે. બરાબર. જે કાંઈ પણ દ્રવ્ય છે ઔષધિ વાળું છે. અત્યારે આપણી અજ્ઞાનતા છે, માણસોની અજ્ઞાનતા છે કે મહારાજને એમ કહે છે કે મહારાજ સસ્તું કરો, જેવું તેવું કરો. હું એમ કહું છું તમે મહારાજને એમ કહો સારું કરો, ભલે ખર્ચો થાય, વર્ષમાં 1 વખત કરાવડાવો, ખર્ચા સામે નહીં જુઓ, સારું કરાવડાવો ને શ્રેષ્ઠ કરાવડાવો. ચોક્કસ. કારણ કે આપણે ડાલડા ઘી ખાઈએ ને તો નસો બ્લોક થવાની જ છે, અને નસ બ્લોક થયા પછી એને તમારે બાયપાસ સર્જરી કરાવવી જ પડશે. ચોક્કસ. કારણ કે ઘી ખાવાની આદત છે, પણ કેવું ખાવું એ આપણાઓનો છે. તમે સારું અને દેશી ઘી ખાતા હો ગાયનું, તમારા શરીરમાં ક્યારેય ચરબી વધતી નથી. કોઈ એમ કહેતો કે ભાઈ ઘી ખાવાથી ચરબી વધે, તો એ વસ્તુ ખોટી છે. જો સારું અને શ્રેષ્ઠ ઘી હોય તો તમારા શરીરને ચરબી નથી વધતી, હા તેજ વધે છે, બળ વધે છે, બળવર્ધક કીધું છે. તો એવી રીતે આ જે મંત્ર છે એ સારો હોય તો બળની વૃદ્ધિ કરે, પણ જો ખરાબ હોય તો બળને ક્ષય કરે છે. એવી રીતે જ્યોતિષની અંદર શ્રેષ્ઠ નંગ પહેર્યો હોય તો એ તમારી અંદર વૃદ્ધિ કરે છે, પણ જો તમે એને જેવો તેવો લાઈન જેવા તેવા પહેરી લીધો હોય તો એ તમને નુકસાન કરતા હોય છે. ચોક્કસ. તો એક સરસ મજાની વાત હતી. તો બાવજીએ જે જ્યોતિષના ગ્રહ વિશેની જે ચર્ચા કરી, કારણ કે અત્યારે આ વસ્તુ વધારે પબ્લિકની સામે આવે છે. ઘણા બધા તમે છાપામાં જાહેરાતો જોતા હો તો જ્યોતિષને લગતી ઘણી બધી જાહેરાતો આવે છે કે 101% ગેરંટી, આટલા રૂપિયા એમની કંઈક ફી હોય છે. આવું બધું ઘણી બધી વસ્તુઓ તમે છાપામાં બી જોતા હશો કે આ મંત્ર ને આ ગ્રહ ને આ બધું, એ ઘણું બધું તમે છાપામાં જાહેરાતો આવે છે. પણ આપણે એમ નથી કહેતા કે બધું ખોટું છે, ઘણું સાચું બી છે. પણ મેન વસ્તુ શું છે કે જ્યારે પાયાની સમજણ હોય તમને તો કોઈ તકલીફ થતી નથી. તો આ કિશન બાવજી હતા, જે નાની ઉંમરમાં, કદાચ એમનો તમને હું બીજી રીતે પરિચય આપું તો એ પોતે ગોલ્ડ મેડાલિસ્ટ છે. પણ ગોલ્ડ મેડાલિસ્ટ ખાલી આ જ્યોતિષ વિદ્યામાં નહીં, પણ એ યોગાસનમાં 3 વખત કરાટેમાં ચેમ્પિયન રહી ચૂકેલા છે, કુસ્તીમાં પણ 2-3 વખત એમને ગોલ્ડ મેડલ મેળવેલું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે પોતે ગોલ્ડ મેડલિસ્ટ છે, કુસ્તીમાં અને કરાટેમાં